જય સિયારામ. માંડલ, જિલ્લો અમદાવાદ, સ્વામીજી આશ્રમ બસ સ્ટેશનની સામે, જે આશ્રમનું નામ પૂજ્ય રામાનંદ સરસ્વતી સ્મૃતિ સર્વોદય ટ્રસ્ટ, વૃદ્ધાશ્રમ ચાલે છે, ગૌશાળા ચાલે છે, સત્સંગ ચાલે છે, અંદર હોસ્પિટલ પણ અમારે ચાલે છે, શ્રી રામ આરોગ્યાલયમ. આ બધું એક જ નિશ્રામાં સ્વામીજીના નામથી ચાલી રહ્યું છે અને એની કૃપા અતિરેક આ સંસ્થા ઉપર છે જ. અને ફરતા ગામ અને ગામડા સ્વામીજીના પ્રિય છે અને એ પણ એ લોકો પૂરેપૂરો સહકાર આશ્રમને આપી રહ્યા છે. એટલે સંસ્થા ગામડાનો પણ આભાર માને છે અને ગામનો પણ આભાર માને છે. આજે પ્રભુ શ્રી રામનો જન્મ મહોત્સવ રામર્ચાના પૂજનથી અમે અહીંયા ઉજવ્યો. પૂજ્ય સ્વામીજીને રામર્ચા બહુ પ્રિય હતી. આ કથા યુપીની કહેવાય અને સ્વામીજી પણ યુપીના હતા. એટલે આ કથાને લઈને સ્વામીજી ઘણી વાર કહેતા કે તમારે કોઈ પણ ટેન્શન આવે તો રામાર્ચા પૂજન કરવું, એનાથી પ્રભુ તમારી સાથે આવી જશે, તમારા ટેન્શન મુક્ત થશે. સ્વામીજીના કહેવાથી ફરતા માંડલના ફરતા ગામડાની અંદર આવા અતિરેક રામાર્ચા પૂજન થતા રહે છે અને લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. અહીંયા પૂજ્ય સ્વામીજીનો એટલો બધો પ્રભાવ છે સંસ્થાની અંદર, ફરતા ગામડાની અંદર પણ એટલો કે આટલા દુષ્કાળ પડે, આટલા માવઠા આવે તો અમારો ખેડૂત કોઈ દાડો દુઃખી થયો નથી અને સ્વામીજી થવા દેશે પણ નહીં, એટલો વિશ્વાસ છે. જય સિયારામ.